નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, હું ભદ્રેશભાઈ ગઢવી આપ સર્વેનું આપની યુટ્યુબ ચેનલ વિદ્યાકુલમાં હાર્દિક 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 સ્વાગત કરું છું. તમને થયું હશે કે સર આજે તો તમે ખુદ તાજ પહેરી અને આવ્યા છો. તો મુઘલ સામ્રાજ્યની અંદર આજે ભાગ નંબર 2 ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો તમને મજા આવી હશે કે ગયા લેક્ચરની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો આપણે મુઘલ સામ્રાજ્ય પાઠ ચાલુ કરી દીધો હતો અને આજના લેક્ચરમાં આપણે એનો આગળ અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને આવી જ મજેદાર રીતે ભણવા માટે જોડાયેલા રહ્યો ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલની અંદર, કે જેની અંદર તમને મજા પણ આવશે અને ભણવાનું પણ અવિરતપણે ચાલતું રહેશે. બરાબર છે? તો ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જોડાઈ ચૂક્યા હોય તો આપણે જે ભણવાના છીએ હે ને મુઘલ સામ્રાજ્ય, ગયા લેક્ચરમાં શું ભણ્યા તો યાદ છે કોઈને? હા, તો કે ગયા લેક્ચરની અંદર આપણે જે મુઘલ સામ્રાજ્ય હતા, આ મુઘલ સામ્રાજ્યોની અંદર કયા કયા શાસકો એને હુમાયુ છે, બાબર છે, અકબર છે, ઔરંગઝેબ છે, શાહજહાં છે, બરાબર, આવા બધા મુઘલ બાદશાહો કે જેની એક શોર્ટકટ ટ્રીક આપી હતી, ભજશો. આવી શોર્ટકટ ટ્રીક આપી અને તમને એ તમામ શાસકો યાદ રાખવામાં મદદરૂપ થઈ હતી. તો આપણે બસ આજના લેક્ચરમાં આપણે આગળ વધવાનું છે. બરાબર છે? ગયા લેક્ચરની અંદર જે ભણ્યા હતા એનું નાનું એવું એક ક્વિક રિવિઝન કરવાનું છે. તો ઝડપથી હું ચાલુ કરું એની પહેલા જે વિદ્યાર્થી મિત્રોને લાઈક કરવાનું બાકી છે, ભાઈ લાઈક કરવાનું, તો એ લાઈક ઝડપથી કરી દો. ઝડપથી 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 લાઈક કરી દો વાલા વિદ્યાર્થી મિત્રો. ફટાફટ અંગૂઠો ઉચકાવો અને લાઈકના બટન ઉપર દબાવી દો, જેથી કરી અને તમારી ડિજિટલ હાજરી પુરાઈ જાય. તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ ઉપરથી ફરીવાર વિદ્યાકુલ ઉપરથી હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે આજનો પાઠ છે મુઘલ સામ્રાજ્ય, એનો આપણે અભ્યાસ કરીએ. ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા ખ્યાલ છે કોઈને? તો કે હા સાહેબ, અમને યાદ છે, તમે કંઈક આવું બધું ભણાવ્યું હતું એને. હા, સાચું સાચું સાહેબ, યાદ આવી ગયું. મુઘલ સામ્રાજ્ય ચાલુ કર્યું હતું, તાજમહેલ ને ફતેહપુર સિકરી ને સ્થાપના કોની કરી હતી મુઘલ સામ્રાજ્યની? તો કે બાબરે કરી હતી. પાણીપતનું યુદ્ધ થયું હતું ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે, એને પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાય. અમને ખબર છે મુઘલ શાસકોમાં તમે શોર્ટકટ ટ્રીક આપી હતી, ભજશો. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. બરાબર. પછી તો કે હુમાયુ નસીબદાર હતો, તો પણ નસીબદાર હતો નહીં. એને શહેનશાહ કોણ? તો કે ઈરાનનો શહેનશાહ. કોની મદદ કરી? તો કે હુમાયુની મદદ કરી હતી. બરાબર ને? પછી આપણે જોયું કે હુમાયુ પણ વાંચન લેખનનો શોખીન હતો ભાઈ. શેરશાહ સૂરી જે અફઘાન હતો, મુગલનો હતો, એક આપણે ખાસ યાદ રાખવાનું હતું. પછી હું હતું તો કે પછી હતું આપણે શેરશાહ જે તોપનો જોવા ગયો અને એનું મૃત્યુ થયું હતું. અકબર વિશે માહિતી મેળવી હતી. 14 વર્ષનો હતો અને ગાદી આવ્યો હતો. 14 વર્ષનો હતો, ખાલી બોલો, વિચાર કરો. બરાબર. ત્યારબાદ આપણે અકબર અને મેવાડના મહારાણા પ્રતાપ વચ્ચેનું જે યુદ્ધ છે એ યુદ્ધ વિશેની આપણે માહિતી મેળવી હતી. બરાબર. હલ્દી ઘાટીનું યુદ્ધ જે અકબર જે છે એને ફારસી અને ખાસ કરી અને ફારસી ભાષામાં જે ગ્રંથોનો અનુવાદ કર્યો, રામાયણ છે, મહાભારત છે, બરાબર, તો દીને ઇલાહી નામનો સંપ્રદાયની સ્થાપના કરી હતી. બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધી હતો અકબર. જહાંગીર, કે જહાંગીર એક મહાન ચિત્રકાર હતો, આપણે એવું યાદ રાખ્યું હતું. બરાબર ને? આજના લેક્ચરની અંદર આપણે ખાસ કરી અને જે આગળના જે મુઘલ છે, બરાબર ને, શાસકો, જેમાં જહાંગીર, આ જહાંગીરનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે જે બીજા મુઘલ સામ્રાજ્યની અંદર બાકી રહી ગયેલા જે શાસકો છે એનો અભ્યાસ કરીને આગળ અભ્યાસ કરવાનો છે. તો ચાલો ચાલુ કરી દઈએ છીએ કે આ મુઘલ શાસકની અંદર જહાંગીર, એને ઓળખો છો ને બધાય? તો ચાલો આપણે એનો અભ્યાસ ચાલુ કરી દઈએ. ક્યાં ગયો જહાંગીર? સોરી, શાહજહાં. તો શાહજહાં, બરાબર ને? તો શાહજહાં વિશેનો આપણે અભ્યાસ ચાલુ કરીએ. તાજમહેલ બંધાયો હતો ને એ જ છે. શું કર્યું હતું બાળકો? તો કે તાજમહેલ બંધાયો હતો. હવે આ શાહજહાંનું હુલામણું નામ હતું ખુરમ. શું નામ હતું? તો કે ખુરમ. તેણે દક્ષિણ ભારતના વિજયો કર્યા અને તેના પિતા જેટલો જ તે શક્તિશાળી અને કલા સ્થાપનનો પણ ચાહક હતો ભાઈ.
બરાબર ને, કે કલા છે, સ્થાપત્ય, એમાં સ્થાપત્ય ભાઈ હા એ હું એને સ્થાપત્ય બંધાયું છે વિશ્વની 7 અજાયબીમાંની એક અજાયબી એટલે તાજમહેલ. આ સ્થાપત્ય એ શાહજહાં દ્વારા એની બેગમ હતી મુમતાજ, એમની પત્નીની યાદમાં જે છે આવું વિશ્વ વિખ્યાત ભારતની અંદર તાજમહેલ એ બંધાવવામાં આવ્યું હતું. કેટલા વિદ્યાર્થીઓ તાજમહેલ જોઈ આવ્યા? ઝડપથી કોમેન્ટ કરી દો તો ભાઈ. એને શું લખ્યું છે ત્યાં? શું લખ્યું છે ત્યાં? સ્વર્ગના કંઈક લખ્યું છે ને, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આવી કંઈક પંક્તિ લખી છે. સંગે મરમરના જે આરસ પહાણ વાપર્યા છે. બરાબર. તો શાહજહાં જે છે એને સ્થાપત્યનો ચાહક હતો. એની પત્ની હતી મુમતાજ. પત્ની કોણ હતી? મુમતાજ. મુમતાજ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. કે આ તાજમહેલ જે છે એ કોને બંધાવ્યું હતું? તો કે શાહજહાંએ બંધાવ્યું હતું. કોને બંધાવ્યું હતું? તો કે શાહજહાંએ બંધાવ્યું. અને આ દુનિયાની અજાયબી કહેવાય ભાઈ, જોવા લાયક કહેવાય. એને તમે જોઈ શકો છો તાજમહેલ. બરાબર. તો એ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલું હતું. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. ત્યારબાદ આવે છે ઔરંગઝેબ. પછી કોણ આવે છે? તો કે ઔરંગઝેબ. હવે આ ઔરંગઝેબ હતો ને એ થોડોક ડેન્જર હતો ભાઈ, કારણ કે એના પિતા એટલે કે શાહજહાં એની ના તંદુરસ્ત તબિયત એટલે કે સારી નહોતી. આ તબિયતનો લાભ લીધો કોણે? તો કે ઔરંગઝેબે. અને એના જે પુત્રો હતા ઔરંગઝેબના, એના પુત્રો વચ્ચે સામ્રાજ્ય આધિપત્ય જમાવવા માટે ભયંકર આંતર વિગ્રહો થયા, એટલે કે યુદ્ધો થયા, અંદરો અંદર બાધી પડ્યા. બરાબર ને. શાહજહાંના મોટા પુત્ર, બરાબર ને, કે શાહજહાંના મોટા પુત્ર જે દારા શિકોર હતા, બરાબર, એ દારા શિકોર અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ હતો. કે આ જે શાહજહાં છે ભાઈ, આ શાહજહાં કે એની અંદર આ ઔરંગઝેબ હતો, એ ઔરંગઝેબ અને આ શાહજહાંનો મોટો પુત્ર હતો દારા શિકોર, એની વચ્ચે મુખ્ય યુદ્ધ થયું હતું. બરાબર ને. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી દીધા. એને પોતાના જેટલા ભાઈઓ હતા એને હરાવી દીધા. બરાબર ને. શાહજહાંના 3 દીકરા હતા. જેને તાજમહેલ બંધાવ્યો એ કોણ? શાહજહાં. એના દીકરાઓ હતા. એમાંનો એક દીકરો એટલે કોણ? તો કે ઔરંગઝેબ. અને ઔરંગઝેબ અને એનો એક બીજો ભાઈ હતો. શું નામ હતું ખબર છે? તો કે દારા શિકો. શું નામ હતું બેટા? દારા શિકો. અને બીજો ભાઈ ઔરંગઝેબ. બરાબર. આ બંને વચ્ચે ઘર્ષણો થયા. ટીશું બાજ્યા બે. ઓલો કે હું બાદશાહ બનું, ઓલો કે હું બાદશાહ બનું. ઔરંગઝેબ છે એ થોડોક ડેન્જર હતો ભાઈ. બરાબર. તો આ ત્રણેય ભાઈઓ એક પછી એક હરાવી દીધા. ઔરંગઝેબે બીજા ભાઈઓને હરાવી દીધા. શું કર્યું ખબર? જો તેમની હત્યા કરી, જેલમાં ધકેલી દીધા. એમાં દારાની હત્યા કરી નાખી. અને આ દારા શિકોને જે છે એ ગાદી દેવાની હતી, એની જગ્યાએ એની હત્યા કરી નાખવામાં આવી. અને મુરાદને જેલની સજા આપી. બીજા ભાઈને શું કરી? તો કે જેલની સજા આપી. કોને? ઔરંગઝેબે. અને ગાદી પચાવી પાડી. ગાદી ઉપર આવી ગયો કે ગાદી ઉપર આપણે બેસવું. હવે અન્ય એક ભાઈ હતો સુજા, અને આ સુજાનને હરાવી અને દેશનો નિકાલ કર્યો. એટલે કે દેશમાંથી બહાર કાઢી મૂક્યો. દેશનો નિકાલ કર્યો એટલે શું થાય? તો કે દેશમાંથી બહાર કાઢી મૂકવું. બરાબર ને. એને શું કહેવાય? તો કે દેશ નિકાલ કહેવામાં આવે છે. બરાબર. ઔરંગઝેબે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. ઔરંગઝેબે કેટલા વર્ષ રાજ્ય કર્યું? 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે ઝીંઝી સુધી, ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે ઝીંઝી અને પૂર્વના ચટગાંવથી લઈ અને પશ્ચિમની અંદર હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારોનો સમાવેશ થાય છે. બરાબર. તો એ હતું એનું સામ્રાજ્ય. તમે જોઈ શકો છો અહીંયા ઔરંગઝેબને આપ્યો છે. બરાબર ને. તો આ ઔરંગઝેબ કે જે શાહજહાંનો પુત્ર હતો, જેને દારા શિકો, મુરાદ અને જે એના ભાઈઓ હતા, બરાબર ને, તો એ બધાને સુજાને હરાવી કાઢવી અને પચાવી, પોતે જે છે ગાદી પચાવી ગયો. બરાબર. તો એવો હતો ઔરંગઝેબ. બરાબર. જે મુગલ બાદશાહ હતો. હવે આ ઔરંગઝેબ કેવો હતો ખબર છે? તો કે આ ઔરંગઝેબ એ સુન્ની મુસ્લિમ હતો. 2 પ્રકારના મુસ્લિમો આવે, એક શિયા મુસ્લિમ અને બીજા આવે સુન્ની મુસ્લિમ. એક શિયા અને બીજા સુન્ની, 2 પ્રકાર હોય. એમાંથી એક પ્રકાર એટલે સુન્ની. આ તમારા માટે આઈએમપી છે. અત્યંત સાદું જીવન જીવતો હતો. બહુ સાદું જીવન. પોતાનો ખર્ચો એ પોતે કાઢી લેતો. અકબરની જેટલી પણ ધાર્મિક નીતિ હતો એનો ત્યાગ કર્યો. બરાબર ને. બધી ધાર્મિક નીતિ જે છે એ અસહિષ્ણુતા દાખવી, એને પ્રત્યે રોષ દાખવ્યો.
એ આપણે કઈ ચાલુ રાખવાની થતી નથી. એ બધી બંધ કરાવી દીધી. હિન્દુઓ સાથેનો જે સંબંધો હતા, બરાબર ને, એ બધું જ બંધ કરાવી દીધી. એનો ત્યાગ કરી દીધો, એને છોડી દીધી બધી જ નીતિ. દીને હિલાહી નામનો સંપ્રદાય હતો ને બધું જ અકબરે જે સારું કામ કર્યું હતું બધું જ ઔરંગઝેબે બંધ કરી દીધું. હવે આ ઔરંગઝેબ છે ને એ પાછો શેનો વિરોધી હતો ખબર? તો કે સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતું. સંગીત કલા નહીં, અકબરના દરબારમાં તો તાનસેન હતો, આમાં કાંઈ નહીં. મૂર્તિ કલા, મૂર્તિ પૂજા જે છે, મૂર્તિ પૂજા એ નહીં કરવાની ભાઈ. ધાર્મિક ઉત્સવો નહીં ઉજવવાના. આ બધાનો વિરોધી માણસ હતો. કોણ? તો કે ઔરંગઝેબ. આવો ડેન્જર હતો ભાઈ, બરાબર? તો આવો ડેન્જર હતો આ, બરાબર? સંગીત કલા છે, મૂર્તિ પૂજા છે, ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો ભાઈ આ. બોલો લ્યો, આવો હતો આવો. એના સમયમાં ઘણા બધા વિદ્રોહો એટલે કે આંદોલનો થાય. વિદ્રોહ એટલે શું થાય? તો કે આંદોલન, બરાબર, અથવા તો વિરોધ, અથવા તો અહીંયા જે છે આપણે શું કહી શકીએ છીએ એને વિરોધ પણ કહેવાય. વિરોધ એનો બહુ થયો. એ શક્તિશાળી જે છે, શક્તિશાળી બાદશાહ હતો, જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ ઉપર શાસન કર્યું અને 1707માં એનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ નિર્બળ, બરાબર, એટલે કેવા થાય? તો કે બળ વગરના એવા શાસકો બાદશાહ આવ્યા અને મુઘલ સામ્રાજ્યની પતનની શરૂઆત થઈ. મુઘલ સામ્રાજ્યની પતનની જે છે એ શરૂઆત થઈ ભાઈ, બરાબર. તો ઔરંગઝેબ એ સુન્ની મુસ્લિમ હતો, સાદું જીવન જીવતો હતો, મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવો, સંગીત કલાનો વિરોધી માણસ હતો, બરાબર. જે એના સામે ઘણા બધા વિદ્રોહો થયા, એનો વિરોધ થયો, બરાબર. અને એના અવસાન બાદ મુઘલ શાસનનો પતન તરફ ધકેલાણું. પછી ધીરે ધીરે નિર્બળ શાસકો આવ્યા અને મુઘલ સામ્રાજ્યનું પતન થયું, બરાબર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જે અભ્યાસ કરો છો એની તમારે જો પીડીએફ મેળવવી હોય, સાથે સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવું હોય, એમસીક્યુની ટેસ્ટ આપવી હોય અને પાઠ્યપુસ્તકની પીડીએફ મેળવી હોય તો તમને મળશે. ક્યાં મળશે સાહેબ? તો કે આપણી એપ્લિકેશન વિદ્યાકુલમાં. એના માટે તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને વિદ્યાકુલ લખવાનું એટલે આપણી એપ્લિકેશન આવશે અને એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની. એની ઉપર આ બધું જ તમને ફ્રીમાં મળી જવાનું છે. તો ઝડપથી આપણો લેક્ચર પૂરો કરી અને પહેલું કામ આપણે શું કરવાનું? તો કે આપણી એપ્લિકેશન વિદ્યાકુલને આપણે ડાઉનલોડ કરવાની અને આ દરેક સરપ્રાઇઝ ગિફ્ટ આપણા માટે જે વિદ્યાકુલ દ્વારા આપવામાં આવે છે એનો આપણે તો પૂરતો લાભ લેવાનો જ છે. સાથે સાથે આપણે આપણા મિત્રો સુધી પણ શેર કરવાનું છે કે જો આવી બધી વસ્તુ આ વર્ષે વિદ્યાકુલ વાળા આપણને ગિફ્ટ આપે છે તો એ આપણે લેવાનું ચૂકવાનું નથી, બરાબર. તો મુઘલ જે છે, આ મુઘલ શાસકો પૂરા થયા બાદ એ જ સમયની અંદર જે હિન્દુ શાસકો હતો, બરાબર ને, કે કયા કયા હતા? તો કે એમાં એક નામ છે રાણા સંગ્રામસિંહ, જેને રાણા સાંગા કહેવાય. શું કહેવાય? રાણા સાંગા કહેવાય. એવા રાણા સંગ્રામસિંહ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. કોણ હતું? તો કે બાબરના સમકાલીન, એના સમયમાં જે થઈ ગયા હોય, બરાબર ને, બાબરના સમકાલીન એટલે કે બાબરના સમયમાં, જો લખી દઉં, બાબરના સમયના એટલે સમકાલીન કહેવાય, બરાબર ને. બાબરના સમયના એટલે એને સમકાલીન કહેવાય. એવા મેવાડના રાણા સંગ્રામસિંહ કે જેને રાણા સાંગા તરીકે ઉપરાંત પ્રખ્યાત છે, બરાબર ને. રાણા સંગ્રામસિંહ જે છે એ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. આપણને પૂછાશે ભાઈ તમારી પરીક્ષાની અંદર અહીંથી આ બેઠે બેઠો સવાલ હશે, એટલા માટે જ કહું છું કે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરો જેથી કરીને તમારી પરીક્ષામાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો, બરાબર ને. તો આ હશે તમારી સ્કૂલની એક્ઝામમાં કે રાણા સંગ્રામસિંહ કે જેને રાણા સાંગા તરીકે ઓળખવામાં હતા, એ ખૂબ જ વીર, સાહસિક અને યુદ્ધની અંદર વિજયો બન્યા હતા, બહાદુર હતા ભાઈ. જો કે બાબર સામે ખાનવાનું યુદ્ધ થયું. આ ખાનવાના યુદ્ધમાં એની હાર પણ થઈ હતી, એનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. તો આ છે રાણા સાંગા. જો એવું કહેવાય છે કે એને એક હાથ નહોતો, એક આંખ પણ એને ગુમાવી હતી, બરાબર. આવા અનેક યુદ્ધો એને લડ્યા હતા. પોતાના અંગ ઉપર ઘા વાગ્યા હોય, બરાબર ને, છતાંય પોતે અનેક યુદ્ધો લડી અને વિજયો મેળવ્યા હતા. તો આ રાજપૂત રાજા જે મુઘલ સામ્રાજ્ય હતું એ સમયે રાજપૂતો અમુક હતા, એમાં આ રાણા સંગ્રામસિંહ કે રાણા સાંગાનો સમાવેશ થાય છે, જે મેવાડમાં હતા. અને મેવાડનો મોભી બીજો કોઈ હોય તો એ છે મહારાણા પ્રતાપ. એને તારી એક ટેક ના ઈસવીનો મિસવીનો જીમણો ના અને યવન ઉખેરું ના
होती पुत्री मुगलानी शत्रु को मिटाओ ना, चलो प्रताप नाम है मेरो, हो नो साथ जब जब दिल्ली गढ़ जाऊ ना। तो आवा महाराणा प्रताप है ने, चेतक नो एक यशवारो रे, उबा हाथी हणनारो रे, चेतक नो एक यशवारो रे, उबा हाथी हणनारो रे, ધુજાવે ઈ રાજ દિલીના, ધુજાવે ઈ રાજ દિલીના, હેને એવો મહારાણા પ્રતાપ હેને કે જે અકબર સામે એમણે યુદ્ધો કર્યા હતા, બરાબર ને। તો આ મુગલ સામ્રાજ્યની અંદર એ સમય હતો ત્યારે મહારાણા પ્રતાપ પણ હતા, બરાબર। તો મુગલ સામ્રાજ્યની અંદર અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ એ મેવાડના પ્રતાપી રાજા હતા। ક્યાંના હતા ભાઈ? તો કે મેવાડ ક્યાં આવ્યું? તો કે રાજસ્થાનમાં આવ્યું। અને આ મેવાડ ઉપર આક્રમણ કરનાર બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું। શેનું યુદ્ધ થયું હતું? તો કે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું। એમાં અકબર વિજય થયો હતો। એ હલ્દી ઘાટીના યુદ્ધમાં વિજય કોનો થયો? તો કે અકબરનો। પરંતુ મહારાણા પ્રતાપે જે છે રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસ વિજયો મેળવી અને પોતાની સત્તા સ્થાપી હતી। ઉદયપુર એને ઘણા બધા ગયા હશે આમાંથી। તો આ ઉદયપુરની આજુબાજુમાં મહારાણા પ્રતાપની જે છે સત્તા એને મજબૂત બનાવી અને સંઘર્ષો કે લડાઈ ચાલુ જ રાખી હતી અને સમજૂતી માટે અનેક પ્રયત્નો કર્યા। પરંતુ રાણા જે છે એને ચિત્તોડ છોડવા તૈયાર ન થયા। હો ભાઈ, ચૂકે નહીં હો, ચેતક ચૂકે તો જ મહારાણા મૂકે, રાણો રાણાની રીતે, બરાબર। તો મહારાણા પ્રતાપ જે છે એ ઝૂક્યા નહોતા ભાઈ, એવા વીર હતા। તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું હતું, બરાબર ને। મહારાણા પ્રતાપે છાપામાર, એ એક યુદ્ધની પદ્ધતિ છે, યુદ્ધની પદ્ધતિ છે। 1576 હલ્દી ઘાટીમાં પરાજય થયા બાદ રાણા પ્રતાપે ગોકુંડામાં રાજધાની લઈ ગયા। ક્યાં લઈ ગયા? તો કે ગોકુંડા નામનું સ્થળ છે રાજસ્થાનમાં, ત્યાં પોતાની રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી એ યુદ્ધ કરતા રહ્યા। બાદમાં ડુંગરપુરના ચાવણમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે એમનું અવસાન થયું। તો આવા હતા મહારાણા પ્રતાપ કે જે આખી જિંદગી ઝઝુમ્યા પણ ઝૂક્યા નહીં, બરાબર। તો એ મહારાણા પ્રતાપ કે જેણે હલ્દી ઘાટીનું યુદ્ધ કર્યું હતું। મહારાણા જે પ્રતાપ છે જે ચિત્તોડગઢ છોડવા તૈયાર નહોતા, છાપામાં યુદ્ધ કર્યા હતા, ગોકુંડામાં રાજધાની લઈ ગયા હતા અને છેલ્લે જે છે એ ડુંગરપુરના ચાવણમાં પોતાની રાજધાની અને 51 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપનું અવસાન થયું હતું। આગળ વીર દુર્ગાદાસ રાઠોડ કોણ આવે છે પછી? તો કે વીર દુર્ગાદાસ રાઠોડ। આ દુર્ગાદાસ રાઠોડ જે છે એ મારવાડના શાસક હતા જસવંતસિંહ અને એના મંત્રી હતા અશ્કરણ રાઠોડ, એના પુત્ર હતા, બરાબર ને। કે વીર દુર્ગાદાસ રાઠોડ કોના પુત્ર હતા? તો ઘણા વિદ્યાર્થી ભૂલ કરે છે, મારવાડના શાસક જસવંતસિંહ લખીને વહી આવે કે જસવંતસિંહના પુત્ર હતા। એના પુત્ર નહોતા બેટા, જસવંતસિંહનો એક મંત્રી હતા જેનું નામ હતું અશ્કરણ। મંત્રીનું નામ શું હતું? અશ્કરણ। અને એ મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા દુર્ગાદાસ રાઠોડ। ખ્યાલ આવે છે એને? તો દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના એક શાસક હતા, રાજા હતા મારવાડના, જેનું નામ હતું જસવંતસિંહ, અને જસવંતસિંહના એક મંત્રી હતા જેનું નામ હતું મંત્રી અશ્કરણ। અને આ મંત્રી અશ્કરણના પુત્ર એટલે રાઠોડ, દુર્ગાદાસ રાઠોડ। એમની તુલના કોની સાથે કરવામાં ખબર? તો કે મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવતી, એટલા જ બહાદુર હતા। એણે પણ ઔરંગઝેબના સમયમાં તેનું આધિપત્ય જે છે, એનું રાજ્ય જે છે એ સ્વીકાર્યું નહોતું। ઔરંગઝેબને કહી દીધું તો આપણે ઝૂકવાનું થતું નથી, બરાબર ને। તો એ આધિપત્ય જે છે શરણાગતિ જે ખાસ કરીને, બરાબર ને, તો એ શરણાગતિ સ્વીકારી નહોતી, બરાબર। તો આધિપત્ય જે છે એને નહોતું સ્વીકાર્યું। આવા હતા દુર્ગાદાસ રાઠોડ। એની જે છે એ કોની સાથે સરખામણી કરવામાં આવતી? તો કે મહારાણા પ્રતાપ સાથે વીર દુર્ગાદાસ રાઠોડ જે છે એની સરખામણી કરવામાં આવતી હતી, જે ઔરંગઝેબની સામે ઝૂક્યા નહોતા, બરાબર। એવા હતા દુર્ગાદાસ રાઠોડ। અને ત્યારબાદ આવે છે શિવાજી મહારાજ, એને તો આ છે શિવાજી મહારાજ, એના વિશે આપણે અભ્યાસ કરીએ। ભારતના મહાનતમ રાજ્યોમાં જો સ્થાન પામનાર હોય તો એ છે છત્રપતિ શિવાજી મહારાજ। આ છત્રપતિ શિવાજી મહારાજ એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા। મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા ભાઈ? તો કે છત્રપતિ શિવાજી જે છે
એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. એમનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. મહારાષ્ટ્રની અંદર આવેલો જે શિવનેરી કિલ્લો છે, બરાબર ને, આ શિવનેરી કિલ્લાની અંદર મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો. માતા હતા જીજાબાઈ, એને એ જી માતા જીજાબાઈ ઝુલાવે અન ધણ ડુંગરા ડોલે, એ જી ધણ ડુંગરા ડોલે શિવાજી નીંદરું નાવે, ધણ ડુંગરા ડોલે શિવાજી નીંદરું નાવે. આવું હાલડું છે ને ભાઈ એને. તો એ માતા જીજાબાઈ અને પિતા હતા શાહજી, એના સંતાન એટલે શિવાજીના જીવન ઉપર એના ગુરુ હતા સમર્થ રામદાસ. તો આ એમના ગુરુ જે છે, આ ગુરુ અને રામદાસ અને દાદા કોંડદેવ હતા, એનો પણ વ્યાપક એટલે વધારે પડતો પ્રભાવ એનો હતો. માતા પિતા કોણ હતા? તો કે માતા જીજાબાઈ અને પિતા શાહજી. માતા કોણ હતા? તો કે જીજાબાઈ અને પિતા શાહજી હતા. શિવાજીના ગુરુ તો કે સમર્થ રામદાસ અને દાદા કોંડદેવ. એનો વ્યાપક એટલે વધારે પડતો પ્રભાવ જે છે શિવાજી ઉપર હતો. એ નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં 40 થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. વિચાર કરો, એક નાનું એવું સામ્રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું એને. 40 થી પણ વધારે કિલ્લાઓ એમણે જીત્યા હતા. અને મુગલ બાદશાહ જે ઔરંગઝેબ હતો ને, આ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સુધી સંઘર્ષો કર્યા, યુદ્ધો કર્યા. ઔરંગઝેબે તો એને અને એના પુત્ર સંભાજીને કેદ પણ કર્યા હતા, પરંતુ એ ઝૂક્યા નહોતા અને ફરીથી વિજયો પ્રાપ્ત કર્યા હતા. તો આવા હતા છત્રપતિ શિવાજી મહારાજ. બરાબર. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન ઉપર એના ગુરુ જે સમર્થ રામદાસ અને દાદા કોંડદેવ છે, એનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરીમાંથી મહાન મરાઠા શાસનનો વિસ્તાર કર્યો. 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. ઔરંગઝેબ અને બીજાપુરના સાથે લાંબા સંઘર્ષ બાદ વિજયો પ્રાપ્ત કર્યા હતા. આ છે માતા જીજાબાઈ. ઈસવીસન 1665 મુગલ સમ્રાટ હતો, તેમની હાર થઈ અને તેમની સાથે સંધિ કરવી પડી હતી. બરાબર કે 1665 ની અંદર શિવાજીની થોડીક હાર થઈ અને સંધિ જે છે એટલે કે કરાર જે છે, બરાબર, એ કરારો કરવા પડ્યા હતા. બરાબર ને. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. ઔરંગઝેબે શિવાજીને શું કરી દીધું? તો કે જેલમાં પૂરી દીધા, પરંતુ ચાલાકીથી છટકી જાય અને ફરી વખત મોરચો માંડી અને વિજયો પ્રાપ્ત કર્યા હતા. બરાબર, ફરી વખત મોરચો માંડ્યો અને વિજયો જે છે પ્રાપ્ત કર્યા. 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. કોણ? શિવાજી મહારાજ. આ શિવાજી મહારાજ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. બરાબર. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત એક કુશળ વહીવટી કરતા પણ હતા. એને કુશળ એટલે બુદ્ધિશાળી. તો એ કુશળ વહીવટી કરતા પણ હતા અને સંગઠન કરતા પણ હતા. તેમના મંત્રીને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. જે તેમનું મંત્રીમંડળ હતું ભાઈ, આ મંત્રીમંડળને અષ્ટપ્રધાન કહેવામાં આવતું હતું. જે તમારા માટે ખૂબ જ કેવું છે? તો કે આઈએમપી છે. કેવું છે? તો કે આઈએમપી છે ભાઈ. ખબર પડે છે? તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરની અંદર. નવી માહિતી સાથે જોડાયેલા રહો વિદ્યાકુળની આ ચેનલ ઉપર અને મળીએ છીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.